વડગામના મોટી ગીડાસણ ગામના શહીદ જવાનની હત્યાનો મામલો. શહીદ જવાનની હત્યા મામલે પૂર્વ સૈનિક કલ્યાણ સંઘ અને શહીદ જવાનના પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન. ઘટનાના સમયે વીત્યા બાદ પણ નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહી ન થતા પાઠવ્યું હતું આવેદનપત્ર. જમ્મુ તાવી બીકાનેર ટ્રેનમાં મુસાફરી દરમિયાન જવાન જીગર ચૌધરીની કોચે કરી હતી હત્યા. ચાકુના ઘા ઝીકી હત્યા કરતા સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની ઉઠી માંગ. આ ઘટનામાં માત્ર એક જ શખ્સ નહીં પરંતુ અન્ય લોકોની પણ સંડોવણી હોવાના આક્ષેપ સાથે તપાસની માંગ કરી છે. વહેલી તકે તપાસ કરી યોગ્ય કાર્યવાહીની માંગ સાથે પૂર્વ સૈનિક કલ્યાણ સંઘની માંગ છે કે સિંહ સાથે ભરત ઠક્કર ડીસા. થોડા દિવસ પહેલા ટ્રેન મુસાફરી દરમિયાન આર્મી જવાન ભાઈ જીગર ચૌધરીની જે બીકાનેર ખાતે નિર્મમ ક્રૂર હત્યા કરવામાં આવી એ બદલ આજે કલેક્ટર ઓફિસ પાલનપુર ખાતે રિટાયર્ડ આર્મી જવાન મિત્રોને ભેગા મળી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે બધા ભેગા થયા છીએ કે દીકરાને જલ્દીથી ન્યાય મળે, એ પરિવારને જલ્દીથી ન્યાય મળે અને આરોપીને સખતમાંની સખત સજા થાય એ આ પરિવારની, આ સમાજની અને સર્વ સમાજ અને એવી અમારી માગણી છે કે જલ્દીમાં જલ્દી ચાર્જશીટ રજૂ થાય અને ગુનેગારને કડકમાંની કડક, સખતમાંની સખત સજા થાય એ જ અમારી માગણી અને લાગણી છે. સરકાર પર અમને ભરોસો છે અને રાજસ્થાન સરકારને પણ આ મીડિયાના માધ્યમથી વિનંતી છે. ગઈકાલ દેશના આર્મી જવાન ઉપર આ હુમલો થયો છે એટલે બહુ ગંભીરતાથી આની નોંધ લઈ અને પરિવારને અને દીકરાને ન્યાય મળે એ જ અપેક્ષા સાથે આપ સૌનો આભાર. તમારા મીડિયાનો ખૂબ ખૂબ મારો આભાર. બરોબર, તમે એમને આ હાજરી આપી, અમારા વતીથી સમય ફાળવ્યો અને મારા છોકરાને સખત ન્યાય મળે અને મારા છોકરાને એમ કે કુખ્યાત ગુના વગર મારી નાખવામાં આવ્યો છે ને અને એનો કોઈ ન્યાય મળતો નહીં. 2 મહિના થયા છતાંય પણ એવો ન્યાય મળવો જોઈએ અને બીજા પણ ગુનેગાર સંડોવાયેલા એ પણ પકડવા જોઈએ. જય માતાજી, જય હિન્દ. આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બધા માજી સૈનિકો અને શહીદના પરિવારજનો બધા એકત્રિત થયા છીએ. આપ સર્વે મીડિયાને વિદિત છે કે અમે કેમ ભેગા થયા છીએ. અમારા એક સૈનિક જીગરભાઈની જે ટ્રેનની અંદર નિર્મમ હત્યા કરવામાં આવી છે, તો અત્યાર સુધી 2 નવેમ્બર થી લઈ હજુ સુધી એ આરોપી ઉપર હજુ સુધી કોઈ સખ્ત કાર્યવાહી કરવામાં નથી આવી. તો અમારો એક સવાલ છે કે સરકાર અત્યાર સુધી શું કરી રહી છે? એક સૈનિક જો સુરક્ષિત ના હોય તો બીજા આમ પબ્લિકનું આપણે કેવી રીતે કહી શકીએ કે પબ્લિક સુરક્ષિત છે? આજે આવા જે હત્યારાઓ છે એ લોકોને એને સમયે પકડી અને 24 કલાકની અંદર ફાંસીએ લટકાવી દેવા જોઈએ. એવો એક ઉદાહરણ, એક દાખલો આપવો જોઈએ જેથી કરી અને સૈનિકોના પરિવારને ન્યાય મળે અને પબ્લિકને એક વિશ્વાસ થાય કે હા, સરકારે ખરેખર આ હત્યારાને સજા કરી, ફાંસી આપી, અમને એક ન્યાય આપ્યો છે. તો અમારી મીડિયાના માધ્યમથી ખાલી એક જ અરજી છે કે સરકાર આના ઉપર તરત કડક કાર્યવાહી કરે અને જે પણ હત્યારાઓ આમાં સામેલ છે, સાજિશ રચી છે, એમને તરત જ ફાંસી આપવી જોઈએ. બસ એ જ અમારી માંગ છે. જય હિન્દ, જય ભારત.